હું ઠક્કર આશિષ એન એજે સ્કૂલ વસો આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 5 દ્રવ્યની અવસ્થાના ભાગ 5 તરફ આગળ વધી રહ્યા છીએ. આજના એપિસોડમાં આપણે વાયુઓના ગતિજ ઉર્જા આણ્વીયવાદ વિશે ચર્ચા કરીશું. તેના ઉપરથી ગતિ ઉર્જા અને આણ્વીય ઝડપ વચ્ચેનો સંબંધ પ્રસ્તાવિત કરીશું, જે જી નીટની દૃષ્ટિએ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. અને ત્યારબાદ વાસ્તવિક વાયુની વર્તણૂક અને આદર્શ વર્તણૂકથી વિચલન એના વિશે હું તમને સમજૂતી આપીશ. તો બાળકો, આજનો ટૉપિક થોડો ગંભીર ટૉપિક છે, એટલે થોડી ગંભીરતાથી તમારે શીખવો પડશે. કારણ કે તમને એમ થાય કે અત્યાર સુધી જે બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક, એવોગેડ્રો, બરાબર છે, આ બધા નિયમો એકદમ સરળ હતા. આપણે એપિસોડ શરૂ કરીએ પહેલાં એક નાની એમથી વાત કરી દઈએ કે આપણે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો તમે અત્યારે જાગી ગયા છો અને ધ્યેય પ્રાપ્તિ તમારી સારા માર્ક લાવવાના છે. તો આપણે શરૂ કરીએ આજના એપિસોડને. વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. અત્યાર સુધી જે નિયમોમાં બધા નિયમો બનાવી દીધા વૈજ્ઞાનિકોએ, એટલે વૈજ્ઞાનિકોને એવી ઈચ્છા થઈ કે આ જે નિયમો, જેમ કે ચાલશે, જેમ બલૂન બનાવ્યા, અવકાશમાં છોડ્યા અને એવા બલૂન બનાવવાનો પ્રયત્ન કર્યો ખૂબ ઊંચી જાય. પણ પછી વૈજ્ઞાનિકને વિચાર પણ આવ્યો, નિયમ બી બની ગયો, સાર્વત્રિક પણ થઈ ગયો અને પાલન બી થાય છે. પણ પછી અંદર વિચાર થયો કે આ વર્તણૂક થઈ કેમ, આની પાછળનું શું રહસ્ય, ચલો નિયમનું પાલન કેમ કરે છે. એટલે બે પ્રકારનું વ્યક્તિત્વ હોય, પાલન ના કરે તોય પાછો પ્રશ્ન, પાલન કરે તોય પ્રશ્ન. એટલે વૈજ્ઞાનિકોને બે બાજુ પ્રશ્ન થાય છે, પાલન કરે તો કેમ અને પાલન ન કરે તો પણ કેમ. તો અહીંયા જે આ સિદ્ધાંત છે વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ, જેમ આપણે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, વીબી થિયરીની વાત કરીએ, એમ વાયુઓના ગતિજ ઉર્જા આણ્વીયવાદની ચર્ચા એટલા માટે છે કે વૈજ્ઞાનિકોને અણુઓ જે આ બધા નિયમોનું પાલન કરે છે એની વર્તણૂક શા માટે આવી થાય છે એવું સમજવા માટે એમણે આ નિયમ આપ્યો છે. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે અણુઓ શા માટે આવી વર્તણૂક દર્શાવે છે અથવા નિયમોનું પાલન કરે છે. તો એના માટે એમણે અભિધારણાઓ આપી. તો આ બધી અભિધારણાઓ મેં શોર્ટમાં લખી છે, તમે લખી લેજો, કારણ કે બહુ મોટી મોટી અભિધારણાઓ છે, એક પેરેગ્રાફની છે. તો મેં એને શોર્ટમાં લખવાનો ટ્રાય કર્યો છે, જેથી તમે જલ્દી પરીક્ષામાં યાદ રાખી શકો, મેઇન પોઈન્ટ આવી જાય એટલે આખી નોંધ આપણને આવડી જાય. આ જ ટેકનિક છે યાદ રાખવાની, કે આખો પેરેગ્રાફ યાદ રાખો એના કરતાં એક શબ્દ યાદ રાખો તો આખો પેરેગ્રાફ ઓટોમેટિક યાદ આવે બાળકો. તો આપણે પહેલાં પહેલું એમણે અભિધારણા એવી કરી કે વાયુના જે અણુઓ છે, કણો છે, વાયુને કણ કહીએ, અણુ કહીએ, જેમ કે હાઇડ્રોજન વાયુ હોય, હિલિયમ વાયુ હોય, તો એ કણો એક સરખા કદના હોય છે અને ખૂબ જ નાના હોય છે. અને પાત્રના કદની સરખામણીમાં એમના કદ જે છે નગણ્ય છે, એટલે અવગણી શકાય એવા છે. અને બિંદુ દળ તરીકે એને લેવામાં આવે છે અને પરિણામે તેઓ સંકોચનીયતાનો ગુણ ધરાવે છે. એટલે વાયુ શા માટે સંકોચનીય છે? તો પહેલી અભિધારણા મુજબ એ સંકોચનીયતાનો ગુણ ધરાવે છે. બીજું કે વાયુ કેમ છે? તો કે એમની વચ્ચે આકર્ષણ બળો ખૂબ જ ઓછા છે, એટલે નથી એમ જ કહી શકાય, નગણ્ય છે. અને પરિણામે તે વાયુ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિસ્તરી શકે છે. એટલે વાયુનું વિસ્તરણ થાય છે. જેમ ચાલશે ઉપર કીધું કે બલૂન ફાટી જતું હતું, કેમ? કે વાયુનું વિસ્તરણ થાય, દબાણ ઘટે એટલે પછી એ ફુગ્ગો ઉપર જતો જતો ફાટી જાય છે. તો એનું કારણ શું છે? કે વાયુમાં આકર્ષણ બળો નથી, માટે એનું વિસ્તરણ થાય છે. ત્રીજી અભિધારણા, સતત
વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને જો એને ચોક્કસ જગ્યાએ ચોક્કસ પાત્રમાં ભરી દેવામાં આવે તો એ પાત્રનો આકાર ધારણ કરી શકે છે. આમ તો એને કોઈ ચોક્કસ આકાર કે કદ નથી, પણ જેમ પ્રવાહીને જે પાત્રમાં આપણે ભરીએ એનો આકાર અને કદ ધારણ કરે છે, એમ વાયુ પણ જે પાત્રમાં જે આકારમાં ભરવામાં આવે તેનો આકાર અને કદ પ્રાપ્ત કરે છે. પછીની અભિધારણા છે તે બધી જ દિશામાં ગતિ કરી શકે છે. વાયુને તો કોઈ પ્રતિબંધ છે જ નહીં, બધી જ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે અને એ જે ગતિ છે એને કારણે દિવાલ ઉપર અથડાય છે અને એ અથડામણની જે સંખ્યા છે એને આપણે શું કહીએ છીએ બાળકો? દબાણ કહીએ છીએ. આ દબાણની વ્યાખ્યા છે. દબાણ એટલે શું? તો પાત્રની દિવાલ સાથે વાયુના અણુઓની જે અથડામણની સંખ્યા છે, અથડામણની જે પ્રબળતા છે એને આપણે શું કહીએ છીએ બાળકો? દબાણ કહીએ છીએ, પ્રેશર કહીએ છીએ. ત્યારબાદ આ જે અણુઓ છે એ પોતાના જે સ્થાન છે સ્થિતિસ્થાપક છે અને ઉર્જા સમાન હોય છે. સ્થિતિસ્થાપક એવી રીતે કે અથડામણ પાછી પોતાની મૂળ અવસ્થામાં, જે પાણીમાં આપણે પથ્થર નાખીએ છીએ અને તરંગો ઉત્પન્ન થાય, વમળો, પછી પાછા થોડા સમય પછી પોતાના મૂળ સ્થાનમાં આવી જાય છે. કેમ? કારણ કે સ્થિતિસ્થાપક છે, એટલે પોતાના નિયત સ્થાનની આસપાસ દોલન કરી શકે છે, ગતિ પણ કરે છે. એટલે આપણે જે આ બોલીએ છીએ એ અવાજ તમારા સુધી કેમ પહોંચે છે બાળકો? તો આ જે આપણા ધ્વનિના તરંગો છે એ વાયુની સ્થિતિસ્થાપકતાને આધારે, જો એ વાયુ સ્થિતિસ્થાપક ન હોત, બેસી ગતા હોત, તો આપણે એકબીજાને સાંભળી શકીએ નહીં. એટલે સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે અને તેમની સરેરાશ ઉર્જા સમાન લેવામાં આવે છે. જુદા જુદા અણુઓની શરૂઆતની જે ગતિ ઉર્જા છે જુદી જુદી હોય છે, પરંતુ પ્રારંભિક સરખી લેવામાં આવે છતાં પણ અંતિમ સરખી હોતી નથી. એટલા માટે આપણે દરેકની વ્યક્તિગત ગતિ ઉર્જા ગણવી પડે. હવે જો એ ગણવી ના હોય તો આપણે શું કરવું પડે? સરેરાશ ગતિ ઉર્જા એ તાપમાનના સમપ્રમાણમાં છે એવું લેવું પડે. કારણ કે આમાં શું છે, દરેક કણને કોઈ ધારો કે ક્લાસ હોય આપણો ભણવાનો, બરાબર છે, કે 11 સાયન્સ ક્લાસ છે, તેમાં બધા જ હોશિયાર ના હોય, બધા ડફોડ પણ ના હોય, મીડિયમ પણ હોય, ઉચ્ચ અભ્યાસની વૃત્તિવાળા હોય, નિમ્ન અભ્યાસની વૃત્તિવાળા હોય. એમ વાયુમાં પણ અણુઓ જે છે હાઈએસ્ટ ગતિવાળા, લોએસ્ટ ગતિવાળા, મધ્યમ ગતિવાળા અલગ અલગ હોય છે. એટલે દરેકની જુદી જુદી ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી જુદી જુદી હોય. ધારો કે પ્રારંભિક સરખી લીધી હોય, વ્યક્તિગત કહી શકાય એને, પણ અંતિમ સરખી હોતી નથી. કારણ કે અથડામણ દરમિયાન ઉર્જા ગુમાવે એમ એની ગતિ ધીમી પડતી જાય છે. એટલે કે સરેરાશ ગતિ ઉર્જા એ ગણવી હોય એ તાપમાનના સમચલનમાં હોય છે. તાપમાન વધે એટલે ગતિ ઉર્જામાં શું થાય છે બાળકો? વધારો થાય છે. તો આ જે છે એ અભિધારણાઓ છે, પરીક્ષામાં પૂછી શકાય છે. વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ અને તેની અભિધારણાઓ, પોસ્ટ્યુલેટ્સ વિશે નોંધ લખો. હવે હજી આપણે, આ તો એક સામાન્ય વાત થઈ, તો આપણે આમાંથી એક MCQ, એક JEEમાં આવે છે, તો અહીંયા એમણે 3 પ્રકારની ગતિઓની વાત કરી છે: સરેરાશ, મહત્તમ સાંભેય ઝડપ અને RMS, URMS. આ 3 અલગ અલગ પ્રકારની ઝડપ છે. એને કોની કઈ ઝડપ વધારે અને મહત્તમ સાંભેય ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેટલી, નિમ્નતમ સાંભેય ઝડપ, સંભાવના ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેટલી, એની વચ્ચેનો જે સંબંધ છે એ 1 માર્કના MCQમાં અને JNEETમાં 4 માર્કના MCQમાં પૂછાતો હોય છે. એટલે આમાં બીજું કશું જ નહીં, પણ ખાલી એક MCQ માટે આ થિયરી આપણે ખાસ તૈયાર કરવી પડે. તો એ આપણે જોઈએ. તો હવે આગળ જઈએ. એમાં પાના નંબર 144, એમાં નેક્સ્ટ આના પછીનો જે ટૉપિક છે ગતિજ ઉર્જા અને આણ્વીય ઝડપ. આમાં નવો ટૉપિક શરૂ થાય છે.
ગતિજ ઉર્જા અને આણ્વીય ઝડપ. તો 3 પ્રકારની ઝડપની મેં વાત કરી બાળકો, અને એનો જે પ્રશ્ન છે એ જે MCQ છે તમને હું પહેલાં જ એ સમજાવી દઉં અને પહેલાં જ એના વિશે કહી દઉં એટલે આખો થિયરી તમારી ચિંતા ના રહે. તો એમાં જે છે UMP મોસ્ટ પ્રોબેબલ, પછી છે યુ એવરેજ સરેરાશ, RMS મહત્તમ સંભાવ્ય ઝડપ. અને આનું જે મૂલ્ય આપ્યું છે 1/128/128/1.22.4. તો આપણે જોઈ શકીએ છીએ કે URMS મહત્તમ સંભાવ્ય ઝડપ ઇઝ ગ્રેટર દેન U એવરેજ is greater than UMP most probable. ઓકે, આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. પહેલેથી મેં તમને કહી દીધી છે કે 3 પ્રકારની ઝડપોની વાત છે અને એ ઝડપનું જે પરિબળ છે એ આપણે સમજવાનું છે. પણ તમારે પરીક્ષા માટે આ વસ્તુ યાદ રાખવાની છે, RMS બરાબર, એવરેજ, MP. તો સરેરાશ ઝડપ, એવરેજ ઝડપ અને મોસ્ટ પ્રોબેબલ એટલે મહત્તમ ઝડપ. તો આપણે એને સમજી લઈએ, એનો એક ગ્રાફ સમજી લઈએ. તો એ ગ્રાફ પણ આપણે સમજવા જેવો છે કે ધારો કે આપણી પાસે એક પાત્રની અંદર અસંખ્ય અણુઓ છે, બરાબર. તો અણુઓની સંખ્યા લઈ લઈએ છીએ, અણુઓની, ધારો કે આપણા ક્લાસમાં જે છોકરો છે એની સંખ્યા અને એમની ઝડપ, ભણવાની ઝડપ. તો આપણે જોઈએ કે બાળકો જે છે એ આ રીતે એવરેજ સ્પીડવાળા આ 2 રીતના આલેખ આલ્યા છે. તો પહેલું જે છે આલેખ, આમાં 3 ઝડપો આપણને દોરીને આપી છે. આ 3 જે દોરી ઉપર આપણે એનું જે છે RMP મોસ્ટ પ્રોબેબલ ઝડપ એટલે કે સૌથી વધુ સંભાવ્ય ઝડપ, પછી R એવરેજ વચ્ચે આવશે, સરેરાશ, અને આ બાજુ જે છે RMS URMS. અને એ ગ્રાફ જો તાપમાન વધારવામાં આવે, ચલો આ જે ગ્રાફ છે બરાબર, T1 તાપમાનનો ગ્રાફ છે. હવે T1 જે છે ઇઝ લેસ ધેન T2 એટલે કે T2 ઇઝ ગ્રેટર ધેન T1 લઈએ, બધા આલેખ દોરો એટલે પરીક્ષામાં માર્ક મળી જાય છે. એટલે મેં પહેલાં આલેખ સમજાવી દીધો તમને. આમાં પ્રશ્ન એ રીતે પૂછી શકાય, મહત્તમ સંભાવ્ય ઝડપ મેક્સવેલ વહેંચણી વક્ર, અને મેક્સવેલ વહેંચણી વક્ર વિશે ટૂંકનો લખો. તો તમારે આલેખ દોરી અને 3 પ્રકારની સ્પીડ સમજાવવાની છે. જો તાપમાન T2 વધે તો આ ઝડપ બધી જમણી બાજુ ખસે છે, એટલે એ જે ગ્રાફ છે એની અંદર પણ આની આ 3 લીટીઓ ફરી દોરવાની છે. અને 3 લીટીઓમાં ફરી પાછું એનું એ જ રાખવાનું છે, URMS, U એવરેજ અને UMP. ઓકે, એટલે એમાં કંઈ ખાસ છે નહીં, પણ ખાલી સમજવા માટે આપણે પરીક્ષામાં પૂછાય તો તમારે એક જ વસ્તુ લખવાની છે બાળકો. શોર્ટમાં એટલું યાદ રાખો કે પાત્રમાં રહેલા બધા જ અણુઓ સમાન ગતિ ધરાવતા નથી. કેટલાક મહત્તમ ગતિવાળા હોય છે, જે આ વચ્ચેનો ભાગ છે એ મહત્તમ ગતિવાળા છે, આ બાજુ જે છે એ નિમ્નતમ ગતિવાળા છે, અને આ બાજુ છે જે છે આ એવરેજ, આ મહત્તમ અને આ ન્યૂનતમ. તો મહત્તમ ગતિવાળાની સંખ્યા ખૂબ ઓછી છે, નિમ્નતમ ગતિવાળાની આ ઝડપ છે ને ઓછી છે, પણ એવરેજ દરેક સ્કૂલમાં જોજો કે 80% લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, નપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી, અને એવરેજ 50%ની આસપાસ ટકા લાવનારની સંખ્યા વધારે હોય છે મોટાભાગે. એવી રીતે વાયુના અણુઓ પણ આ જ લખવાનું છે તમારે.
કે સરેરાશ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યાનો ભાગ બહુ મોટો છે, વચ્ચેનો ભાગ નિમ્નતમ ગતિવાળા ખૂબ ઓછા છે, મહત્તમ ગતિવાળા ખૂબ ઓછા છે, પણ સરેરાશ ગતિવાળા અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે. વાયુના અણુઓને 3 પ્રકારની ગતિ હોય બાળકો: રેખીય, આંદોલન અને ભ્રમણ. રેખીય ગતિ, આંદોલન ગતિ અને ભ્રમણ ગતિ. તો આ 3 ગતિઓને આધારે આ જે 3 પ્રકારની સ્પીડ નક્કી થઈ છે, જેને આપણે યુએમપી મહત્તમ સંભાવ્ય ઝડપ, આ જે છે યુ એવરેજ યાદ રાખજો બાળકો, અને URMS. બરાબર, તો આપણે સમજી લઈએ. અંદર ધ્યાન આપો. પાના નંબર 144. તો મેં જે તમને યાદ રાખવાના પોઈન્ટ્સ તમને કહી દીધા. આ પોઈન્ટ્સ જે છે જી નીટમાં ખાસ પૂછાય છે. આલેખ છે સમજવાનો છે, અભિધારણા સમજવાની છે. અને પહેલાં જ મેં કહ્યું કે આ ટૉપિક ગંભીર છે, એટલે ગંભીર છે થોડો, તો જોઈ લો. કારણ કે થિયોરિટિકલ છે બાળકો, એમાં કંઈ બીજું કંઈ ગંભીરતા બીજી કંઈ ખાસ નથી, પણ થિયોરિટિકલ છે. જલ્દી તમારા મગજમાં જલ્દી ના ઉતરી શકે એવો ટૉપિક છે, કારણ કે આમાં બધું યાદ રાખવાનું છે, ગોખવાનું છે. ચાલો જુઓ, તો સાંભળજો ધ્યાનથી. પાના નંબર 144, ગતિજ ઉર્જા અને આણ્વીય ઝડપ. વાયુના અણુઓ સતત ગતિમાં રહેતા હોય છે, સાચી વાત છે. જ્યારે તેઓ ઘૂમતા હોય છે ત્યારે એકબીજા સાથે અને પાતની દિવાલ સાથે અથડાય છે. એટલે 2 રીતે અથડામણ કરે. એકબીજા સાથે તો અથડાય અને પાત્ર સાથે પણ અથડાય. આને પરિણામે તેમની ઝડપમાં ફેરફાર થતા હોય છે અને ઉર્જાની પુનઃ વહેંચણી થાય છે. અથડાય એટલે ઉર્જાની વહેંચણી થાય ને બાળકો. ઝડપી હોય ઓછા ઝડપવાળાને ઉર્જા આપશે, ધક્કો મારશે. અને આથી વાયુના બધા જ અણુઓ કોઈ એક સમયે ઝડપ અને ઉર્જા સરખા હોતા નથી. આપણે અણુઓની ઝડપનું સરેરાશ મૂલ્ય મેળવી શકીએ. આર એવરેજ, ઝડપ સરેરાશ ગતિ ઉર્જા કે મેળવી શકીએ. ધારો કે નમૂનામાં રહેલા અણુની સંખ્યા n છે અને તેમની વ્યક્તિગત ઝડપ, ચલો નમૂનાની અંદર અણુઓની સંખ્યા આપણે n લઈ લઈએ અને વ્યક્તિગત ઝડપ જે છે U1, U2 વગેરે. ચલો યુ જે છે, શા માટે યુ સંજ્ઞા વાપરીએ છીએ? યુનિક, વ્યક્તિગત. તમે બધા પોતે યુનિક છો, દરેક વિદ્યાર્થી પોતે યુનિક છે. હું યુનિક છું, તમે યુનિક છો, દરેક યુનિક છે. દરેક વિદ્યાર્થીને પોતાનું વ્યક્તિત્વ હોય છે. વ્યક્તિગત ઝડપને એમણે U1, U2, U3 વગેરે લીધી છે. યુ ફોર યુનિક સ્પીડ. આપણે 10માં 9માં બધા એ યુ બધા આલેખ શીખ્યા, પણ યુ એટલે શું કોઈ દી સાહેબને પૂછતા નથી. વી વેલોસિટી ખબર છે, પણ યુ એટલે શું? બસ યુ એટલે યુ. કોઈને ખબર હોય તો અંદર કમેન્ટ બોક્સમાં લખજો કે વોટ ઇઝ યુ. બરાબર, આ યુ. તો અહીંયા U1, U2 અને UN છે. તો અણુઓની સરેરાશ ઝડપ આપણે યુ એવરેજ લઈશું. ચલો, સરેરાશ ઝડપને શું લીધું? સરેરાશ ઝડપ યુ એવરેજ. અને નીચે પ્રમાણે ગણી શકાય. યુ એવરેજ ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ U2 પ્લસ ડેશ 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 UN છેદમાં n. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન, આ જ પ્રશ્ન છે બાળકો. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર વિશે ટૂંક નોંધ લખો. પરીક્ષામાં આ પ્રશ્ન આ રીતે આવશે, અંડરલાઇન કરી રાખજો. આ જે વહેંચણી વર્ગ છે એનું નામ છે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર. તો એમણે શું કીધું? તો એમણે દર્શાવ્યું કે અણુઓની સરેરાશ ઝડપની ખરેખર વહેંચણી તાપમાન અને વાયુના આણ્વીય દળ ઉપર આધારિત છે. ચાલો, તો આ જે વહેંચણી છે એનો આધાર તાપમાન અને મોલેક્યુલર વેઇટ ઉપર રહેલો છે. ટી ફોર ટેમ્પરેચર, MW મોલેક્યુલર વેઇટ ઉપર રહેલો છે. મેક્સવેલે અમુક ઝડપ ધરાવતા અણુઓની સંખ્યાની ગણતરી માટે સૂત્ર આપ્યું.
તેમણે T1 અને T2 આ જે આલેખ દોર્યો એ મેક્સવેલ આપેલો આલેખ છે, એટલે એનું નામ છે મેક્સવેલ વહેંચણી વક્ર. તો એને જુદા જુદા બે તાપમાન T1 અને આ બીજું તાપમાન કયું છે બાળકો? T2. મેં ના કીધું તમે પરીક્ષામાં આલેખ દોરી દેવાનો અને સમજાવી દેવાનું કે વાયુની જે ઝડપ છે એનો આધાર એના તાપમાન અને આણ્વીય દળ ઉપર રહેલો છે. અને એણે આલેખ દોર્યો અણુઓની સંખ્યા વિરુદ્ધ આણ્વીય ઝડપ. ચલો, અણુઓની સંખ્યા વિરુદ્ધ આણ્વીય ઝડપનો જે આલેખ છે એને મેક્સવેલ વહેંચણી વક્ર કહેવામાં આવે છે. ચલો, અણુઓની સંખ્યા અને એમની ઝડપ વચ્ચેનો આલેખ છે એને મેક્સવેલ વહેંચણી વક્ર કહે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલેખ ઝડપની મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર કહેવાય છે. આલેખ દર્શાવે છે કે ઘણી ઊંચી અને ઘણી નીચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઓછી છે. જો ઘણી નીચી અને ઘણી ઊંચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આ પાછળનો ભાગ ઓછો છે, આગળનો ભાગ ઓછો છે. તો વક્રમાં મહત્તમ અણુની સંખ્યા ધરાવતા અણુની ઝડપ છે. વક્રમાં મહત્તમ અણુની મહત્તમ સંખ્યા ધરાવતા અણુની ઝડપ છે. આ ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે કે UMP કહેવાય છે, મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. તે અણુઓની સરેરાશ ઝડપની ઘણી નજીક છે. ચાલો, એ કોની નજીક છે? યુ એવરેજની નજીક છે, એટલે સરેરાશ ઝડપની નજીક છે. તાપમાન વધારતા મહત્તમ સંભાવ્ય ઝડપમાં વધારો થાય છે, એટલે કે RMS કહેવાય. તેથી વહેંચણી વક્ર ઊંચા તાપમાને પહોળો હોય છે. વક્રનું પહોળા થવું સૂચવે છે કે વધુ ઝડપે ઘૂમતા અણુની સંખ્યા વધે છે અને ઝડપ વહેંચણી અણુના દળ ઉપર આધાર રાખે છે. એ જ તાપમાને વધારે દળ ધરાવતા અણુઓને હલકા વાયુના અણુઓ કરતાં ધીમી ઝડપ હોય છે. ફરી એકવાર આ વાક્ય બરાબર સમજો. ફરી એકવાર, વધારે દળવાળા અણુઓને એટલે હેવી અણુઓને હલકા અણુઓ હલકા ફૂલકા ખેપટીઓ અણુ કરતાં ધીમી ઝડપ હોય. એટલે ભારે અણુની ઝડપ કેવી હોય બાળકો? ધીમી હોય. હાથી ધીમો હેડે ને, અને સસલું ફાસ્ટ, કારણ કે ખેંપતું હોય. તો ભારે દળવાળા અણુઓની ઝડપ હલકા દળવાળા અણુ કરતાં ધીમી હોય છે. ઉદાહરણ તરીકે, સમાન તાપમાને હલકા નાઇટ્રોજન અણુ ભારે ક્લોરીન કરતાં ઝડપથી ખસી શકે છે. ચલો, નાઇટ્રોજન હલકો છે, ઝડપથી ફાસ્ટ જશે, ત્યારે ક્લોરીન ધીમે. આથી આપેલા તાપમાને નાઇટ્રોજન અણુઓને ક્લોરીન અણુ કરતાં વધુ સંભાવ્ય અણુઓનું મૂલ્ય ઊંચું હોય છે. નાઇટ્રોજન અને ક્લોરીનના આણ્વીય ઝડપ વહેંચણી વક્ર જુઓ. એ આપણે દોરવાની જરૂર નથી, કોઈ પણ સેમ આલેખ છે. તાપમાને અણુની ગતિ ઉર્જા ઝડપથી બદલાતી રહે છે, છતાં વહેંચણી સમાન રહે છે. અને આપણે જાણીએ છીએ કે કણની ગતિ ઉર્જા નીચેના સમીકરણથી ગણી શકાય. ચલો, ગતિ ઉર્જા બરાબર 1/2 mv². કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આથી આપણે સરેરાશ સ્થાનાંતરીય ગતિ, ચલો સરેરાશ સ્થાનાંતરીય ગતિ ઇઝ ઇક્વલ ટુ 1/2 mu². બાર ઉપર બાર એટલે આડો લીટો કરવાનો છે. જાણવા વાયુકણ માટે સીધી લીટીમાં ગતિ કરવા માટે આપણે બધા જ અણુઓની સરેરાશ વર્ગ મૂલ્ય એટલે U² મેળવવા ઈચ્છીએ છીએ તો તે નીચે પ્રમાણે મેળવી શકાય. તો U² કેવી રીતે મેળવવાનું? તો U² બરાબર U1² પ્લસ U2² પ્લસ -UN² છેદમાં n. સરેરાશ વર્ગ ઝડપ વાયુ અણુની સરેરાશ ગતિ ઉર્જાનું સીધું માપ છે. આપણે જો સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ લઈએ તો આપણને મળતી ઝડપનું મૂલ્ય મહત્તમ સંભાવ્ય અને સરેરાશ મૂલ્યથી અલગ હોય છે. આપણે સરેરાશ ઝડપનું વર્ગમૂળ કહે છે, એટલે RMS, રૂટ મીન સ્ક્વેર. એટલે RMS એટલે શું છે બાળકો? ચલો, URMS આપણે લખ્યું તો URMS ઇઝ ઇક્વલ ટુ સરેરાશ
વર્ગિત ઝડપનું વર્ગમૂળ એને URMS કહે છે. તો ફરી એકવાર ફરી બોલું છું, જો સરેરાશ વર્ગ, આ જે સરેરાશ વર્ગ મળ્યો કે નહીં બાળકો U², એ સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળ લઈએ U², અહીંયા 12 લખવાનું, એનું વર્ગમૂળ લઈએ એટલે આનું આપણે વર્ગમૂળ કરી દઈએ આમ, તો આપણને URMS મળે છે. તો મહત્તમ સંભવિત ઝડપ અને સરેરાશ ઝડપ એટલે કે R એવરેજ અને RMP થી અલગ મૂલ્ય મળે છે અને આ ઝડપને URMS કહે છે અને એનું મૂલ્ય URMS ઇઝ ઇક્વલ ટુ √U². ઓકે, તો સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, સરેરાશ ઝડપ અને મહત્તમ સંભવિત ઝડપનો સંબંધ આ તમારે યાદ રાખવાનો છે બાળકો. URMS ઇઝ ગ્રેટર દેન U એવરેજ ઇઝ ગ્રેટર દેન UMP, અને આ ત્રણેય ઝડપનો ગુણોત્તર યાદ રાખવાનો છે. UMP1, U એવરેજ 1.128 અને URMS ઇઝ ઇક્વલ ટુ 1.224. આ જે છે જી નીટમાં પૂછાતું હોય છે. અને ખાસ એક MCQ માટે જ મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આ MCQ માટે પ્રશ્ન છે. તો બાળકો અહીંયા આ જે છે મેક્સવેલ, બોલ્ટ્ઝમેન,